મારા જેવા વ્યક્તિઓ છેતરા છે. મારું તો એટલી અપીલ છે કે બજાજ ફાઇનાન્સ લોન નહીં કરવાની. હે બજાજ ફાઇનાન્સ અંદર લોન નહીં કરવાની. અચ્છા, છેતરપિંડી થાય એટલે? છેતરપિંડી થાય, મારા માટે ફ્રોડ શું હોય. અચ્છા, તો તમે પોલીસમાં અરજી આપી છે ને તમે પૈસા પાછા માંગી રહ્યા છો, બરાબર ને? મેં પોલીસમાં અરજી આપી છે અને મારા પૈસા પાછા આવે. ખોટી રીતે પૈસા મારા લઈ લીધા છે અને બજાજ ફાઇનાન્સ વાળે. રમેશભાઈ રાધનપુર તાલુકાના બાદરપુરા ગામના વતની છે. તેઓ ગરીબ વ્યક્તિ છે, મજૂરીઓ વર્ગના આ વ્યક્તિ છે અને તેઓએ 9,999 નો કંઈક મોબાઈલ લે છે ને ત્યારબાદ આ ફાઇનાન્સ છે એ ફાઇનાન્સમાં લોન પેડઅપ કરાયા બાદ પણ જે મકાનના જે પૈસા આવ્યા હતા એ પૈસા રમેશભાઈના ઉપડી ગયા છે અને ત્યારબાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ કરી છે. ત્યારે રમેશભાઈને કેવા પ્રકારની જે ન્યાયની જે માગણી કરી રહ્યા છે એ આવનાર સમય બતાવશે કે કેવા પ્રકારની જે ન્યાય છે એ ન્યાય મળે છે. પરંતુ હાલ તો રાધનપુરના જે વતનીઓ છે અથવા તો આવા જે મજૂરિયા વર્ગ હોય તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આ મોબાઈલો લેવામાં આવતા હોય છે ને ત્યારબાદ આ જે ફ્રોડ થતું હોય છે ત્યારે રમેશભાઈ હંગાતે પણ આવું ફ્રોડ થયું છે. ત્યારે તમે પણ સાવચેત રહેજો, કારણ કે આ ફ્રોડનો એક કિસ્સો રાધનપુરમાં સામે આવ્યો છે. તમે પણ ગરીબ વ્યક્તિ છો અથવા તો તમારે મોબાઈલ જો આ રીતે લોન ઉપર લેવો હોય તો તમારી સાથે પણ ફ્રોડ થઈ શકે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર. આજે છેતરપિંડીની વાત કરવાની છે, ફ્રોડની વાત કરવાની છે, એ બજાજ ફાઇનાન્સની વાત કરવાની છે કે જે મજૂરીઓ વર્ગનો જે રમેશભાઈ કરીને નામ છે, બાદરપુરાના વતની છે, તેઓ છેતરાયા છે. રાધનપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ કરી છે. રમેશભાઈ એમનું નામ છે, બાદરપુરાના વતની છે. તેમણે 9,999 નો મોબાઈલ લીધો હતો. ડાઉન પેટે 3,724 રૂપિયા એમણે ચૂકવ્યા હતા અને ત્યારબાદ 6,275 ની લોન કરાવી હતી અને એના જે કુલ હપ્તા છે એ હપ્તા 6 રાખવામાં આવ્યા હતા. હપ્તો હતો 1,450 નો હપ્તો હતો અને ત્યારબાદ રમેશભાઈ છેતરાયા છે. તેમણે પોલીસમાં ફરિયાદ કરી છે. પ્રથમ તો રમેશભાઈ દર્શક મિત્રોને તમારો પરિચય આપો. શું નામ છે તમારું? મારું નામ છે રમેશભાઈ રાતુભાઈ. કયા ગામના છો? બાદલપુરા ગામનો છું. શું બન્યું? શું મેં મોબાઈલ લીધો હતો બજાજ ફાઇનાન્સ ની અંદર. કેટલાનો લીધો હતો? 9,999. બરાબર. પછી શું બન્યું એમાં? 9,999 લીધો. પછી મેં હપ્તા ભર્યા. કેટલા હપ્તા ભર્યા હતા? 6 હપ્તા ભરી દીધા હતા. 6 હપ્તા ભર્યા. રેગ્યુલર ભર્યા હતા? રેગ્યુલર હપ્તા ભર્યા 6,000. એટલે લોન ટૂંકમાં તમે પેડ અપ કરાવી દીધી હતી, બરાબર ને? 2024 માં મોબાઈલ લીધો હતો. 2024 માં. તો પછી બીજું શું બન્યું તમારી સાથે? બીજું 14,000 રૂપિયા ભરી નાખ્યા અને પછી મારે મકાનનો હપ્તો આવ્યો 60,000 રૂપિયા. બરાબર. તમે બેંકમાં ગયા હતા? બેંકમાં મૂક્યો હતો. અચ્છા, પછી ત્યાં શું કીધું બેંક વાળે? બેંક વાળે મને ઓલું પેનલ્ટી નું કાગળિયું આપ્યું, સ્ટેટમેન્ટ આપ્યું મને. બરાબર. એટલે 60,000 રૂપિયા મારા કપાઈ ગયા. ઓહો, 60,000 રૂપિયા? તો એ શેના કપાણા કોણે કાપ્યા? એ કાપ્યા બજાજ ફાઇનાન્સ વાળા. રમેશભાઈ નું કહેવું છે કે બજાજ ફાઇનાન્સમાં તેમણે લોન કરાવી હતી, ત્યારબાદ તેઓ બેંકમાં જાય છે અને બેંકમાં તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે 60,000 રૂપિયા કપાત થયા છે. આ જે હપ્તો જે મકાન રમેશભાઈ સરકારમાંથી તેમણે મંજૂર કરાવ્યું હતું ને એ હપ્તો આવ્યો હતો ને એ હપ્તાઓ જ્યારે લેવા જાય છે ત્યારે ખબર પડે છે રમેશભાઈને કે 60,000 રૂપિયા બજાજ ફાઇનાન્સ છે તેણે કાપી લીધા છે. કારણ કે 9,999 નો મોબાઈલ હતો, 6,200 ને ઉપરની કંઈક લોન કરવામાં આવી હતી, 6 હપ્તા હતા. એ હપ્તા રેગ્યુલર રમેશભાઈએ ભર્યા છે છતાં પણ રમેશભાઈના એ હપ્તા કાપી લેવામાં આવ્યા છે. ત્યારે રમેશભાઈ છેતરાયા છે. શું રમેશભાઈ પછી શું કર્યું તમે? તમને ખબર પડી કે બેંકમાંથી આ રીતે તમારા જે 60,000 કપાણા, પછી શું કર્યું? 60,000 કપાણા એટલે મેં પછી પોલીસ ફરિયાદ કરી. અચ્છા, પોલીસમાં ફરિયાદ કરી. આ અરજી છે ને, અરજી પોલીસની. રમેશભાઈએ જે ફરિયાદ કરી છે ફાઇનાન્સ વિરુદ્ધ, તેમનું કહેવું છે કે 60,000 રૂપિયા છે એ ખોટી રીતે તેમના દ્વારા કાપવામાં આવ્યા છે. આમ તો રેગ્યુલર હપ્તા તો રેગ્યુલર જ તમે ભર્યા હતા ને? સાહેબ, હપ્તા મેં રેગ્યુલર ભર્યા હતા. અને રોકડા ભર્યા હતા કે કઈ રીતે ભર્યા હતા? અડધા મોબાઈલ માં નાખ્યા હતા, બીજા રોકડા ના. અચ્છા, તો પાવતી હોય છે ને તમારી જોડે? ઘરે પાવતી છે. બરાબર. તો શું માગણી છે તમારી? મારી માગણી છે કે મારા પૈસા 60,000 રૂપિયા કપાણા એ બજાજ ફાઇનાન્સ વાળા કાપી લીધા છે, એ પાછા આવવા જોઈએ. અચ્છા, હવે તમારા જેવા વ્યક્તિઓ કેટલા છેતરા છે એમને શું કહેવા માંગો છો તમે? મારા જેવા વ્યક્તિઓ છેતરા છે. મારું તો એટલી અપીલ છે કે બજાજ ફાઇનાન્સ લોન નહીં કરવાની. હે? બજાજ ફાઇનાન્સ અંદર લોન નહીં કરવાની. અચ્છા, છેતરપિંડી થાય? છેતરપિંડી થાય, મારા માટે ફ્રોડ શું હોય. અચ્છા, તો તમે પોલીસમાં અરજી આપી છે ને તમે પૈસા પાછા માંગી રહ્યા છો, બરાબર ને? મેં પોલીસમાં અરજી આપી છે અને મારા પૈસા પાછા આવે. ખોટી રીતે પૈસા મારા લઈ લીધા છે અને બજાજ ફાઇનાન્સ વાળે.
રમેશભાઈ રાધનપુર તાલુકાના બાદરપુરા ગામના વતની છે. તેઓ ગરીબ વ્યક્તિ છે, મજૂરીઓ વર્ગના આ વ્યક્તિ છે અને તેઓએ 9,999 કંઈક મોબાઈલ લે છે અને ત્યારબાદ આ ફાઇનાન્સ છે એ ફાઇનાન્સમાં લોન પેડ અપ કરાવ્યા બાદ પણ જે મકાનના જે પૈસા આવ્યા હતા એ પૈસા રમેશભાઈના ઉપડી ગયા છે અને ત્યારબાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ કરી છે. ત્યારે રમેશભાઈને કેવા પ્રકારની જે ન્યાયની જે માગણી કરી રહ્યા છે એ આવનાર સમય બતાવશે કે કેવા પ્રકારની જે ન્યાય છે એ ન્યાય મળે છે. પરંતુ હાલ તો રાધનપુરના જે વતનીઓ છે અથવા તો આવા જે મજૂરિયા વર્ગ હોય તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આ મોબાઈલો લેવામાં આવતા હોય છે અને ત્યારબાદ આ જે ફ્રોડ થતું હોય છે ત્યારે રમેશભાઈ હંગાતે પણ આવું ફ્રોડ થયું છે. ત્યારે તમે પણ સાવચેત રહેજો, કારણ કે આ ફ્રોડનો એક કિસ્સો રાધનપુરમાં સામે આવ્યો છે. તમે પણ ગરીબ વ્યક્તિ છો અથવા તો તમારે મોબાઈલ જો આ રીતે લોન ઉપર લેવો હોય તો તમારી સાથે પણ ફ્રોડ થઈ શકે છે. રાધનપુરમાં રમેશભાઈ સાથે આ ફ્રોડ થયું છે અને રમેશભાઈએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.